કાર્યવાહી હાથ ધરાઈ છે અને કઈ રીતના કેસો કરવામાં આવી રહ્યા છે? સને 2025 વર્ષની 31st નાઇટ છે આજે, એટલે લોકોમાં ઉજવણીનો ખૂબ જોરશોરનો માહોલ છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા લોકોની સલામતી અને સુરક્ષા માટે જુદી જુદી જગ્યા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકિંગ દરમિયાન પ્રોહિબિટેડ વસ્તુઓ, સામાન કે કોઈ પીધેલા જે છે કોઈ આવી અને કોઈ ગેરકાયદેસર કૃત્ય ન કરે સંબંધે જુદી જુદી જગ્યા પર પોલીસની ટીમ, SRP, હોમગાર્ડ, GRD, SRDના કર્મચારીઓ દ્વારા અલગ અલગ સ્થળો પર પોલીસ સ્ટેશન વાઇઝ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સર, ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે? વેલ, આ સંબંધે અલગ અલગ જગ્યા ઉપર જ્યાં આવી કોઈ ગીચ જાળીવાળી જગ્યાઓ છે, એકાંતવાળી જગ્યાઓ છે અથવા કોઈ ઢાબાઓ છે, એવી જગ્યા પર ડ્રોન દ્વારા પણ સતત ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ખાસ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ સંબંધી જે કાર્યવાહી છે એનું અમે વધારે પડતું ઇમ્પોર્ટન્સ આપ્યું છે કે દમણ જે છે, વલસાડ જિલ્લો છે, ત્યાં દમણ અને સેલવાસની બોર્ડર લાગે છે, તો ત્યાંથી એવું જણાય આવે છે કે લોકો આ 31મી નાઇટે ત્યાં આગળ દમણ જાય છે, મજા કરે છે, દારૂ પી અને ફરી પાછા ગુજરાતની બોર્ડરમાં આવે છે. એ વખતે રેશ ડ્રાઇવિંગના અથવા તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ સંબંધી કેસીસ છે એની માત્રા ખૂબ વધી જતી હોય છે, પીધેલાઓની માત્રા ખૂબ વધી જતી હોય છે. તો એ કાર્યવાહીને એ લોકોની જે આ જે વૃત્તિ છે એને અટકાવવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે.